ભરૂચ જિલ્લામાં ફરી એકવાર કુદરતનો કહેર જોવા મળી રહ્યો છે। વાવાઝોડા અને કમોસમી વરસાદે ખેડૂતોને ભારે નુકસાન પહોંચાડ્યું છે। ખાસ કરીને કેરીના પાકને મોટો ઝાટકો લાગતા ખેડૂતો આર્થિક રીતે પાયમાલ બન્યા છે। ભરૂચ જિલ્લામાં ગઈકાલે સાંજે અચાનક હવામાનમાં પલટો આવ્યો। કમોસમી વરસાદ સાથે આશરે 50 કિલોમીટર પ્રતિ કલાકથી વધુની ઝડપે પવન ફૂંકાતા ખેતરોમાં ભારે નુકસાન થયું છે। ખાસ કરીને કેરીના પાકને સૌથી વધુ અસર પહોંચી છે। કેરીના મોર અને ઊભા પાક 70% સુધી નીચે પડી જતા ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન સહન કરવું પડ્યું છે। ભરૂચ તાલુકાના સુકલતીર્થ, તવરા, નિકોરા અને મંગલેશ્વર સહિતના ગામોમાં કેરીની વાડીઓ બરબાદ થઈ ગઈ છે, જ્યારે અંકલેશ્વર તાલુકાના જૂના દીવા અને જૂના બોરભાઠા ગામોમાં પણ આવી જ પરિસ્થિતિ જોવા મળી રહી છે। સામાન્ય રીતે જોઈએ તો અંદાજિત 5 એકર કે તે ઉપરાંત જમીનમાં આંબાવાડી ખેડૂતો કરતા હોય છે, જેમાં 1 વીઘા દીઠ ખેડૂતો વાર્ષિક ખાતર, દવા છંટકાવ અને મજૂરી સાથે 2500,000 જેટલી ખર્ચ થાય છે। હિસાબે 2.50 લાખ રૂપિયા ખેડૂતોને નુકસાની થવાની શક્યતા વર્તાઈ રહી છે। જમીરભાઈ મગનભાઈ પટેલ, હું દીવા ગામનો ખેડૂત છું અને આંબાની ખેતી કરવા સાથે સંકળાયેલો છું। આ વર્ષે દિવાળી પછી આંબાના પાક ઉપર એવો બધો ફ્લાવરિંગ સ્ટેજ મોર આવેલો કે અમને એવું લાગતું હતું ખેડૂતોને કે આ વર્ષે આપણે કેરી બહુ સસ્તી મળશે ખેડૂતને ને આપણો પણ માલ આમદાની આપણે સારી મળશે, પરંતુ કુદરતની સામે કોઈનું કંઈ ચાલતું નથી ને કુદરતી આંબાની ઉપર અમારો મોર થોડો ખરી પડ્યો ચોપડાને લીધે ને પછી જે બચેલી કેરી હતી, ઝૂલટી કેરી હતી, તે પણ ગઈકાલે માવઠું પડવાથી અમારી જમીન દોષ થઈ જશે, કેરી નીચે ગળી પડી છે। હવે એ કેરી વણીને અમે બજારમાં જઈને અમને વણવાનો પણ ખર્ચ મોંઘો પડ્યો છે ને અમારે બજારની આમદાની કંઈ મળે એવી નથી, એટલે અમે આની અંદર મોંઘી દવા, મોંઘું ખાતર બધું નાખ્યું છે। એટલે સરકારને એક વિનંતી કરી છે કે અમારા નાના ખેડૂતને તો ખાસ નુકસાન છે, એટલે અમારા ખેડૂતોની તરફ થોડું લક્ષ્ય આપે ને જે કંઈ બનતી સહાય કરે એવી ખેડૂત પાસે આશા અને અપેક્ષા રાખીએ છીએ। ખેડૂતો માટે ચિંતાજનક વાત એ છે કે 1 મહિના પહેલા થયેલા માવઠાના મારમાંથી તેઓ બાંડ બહાર આવ્યા હતા, ત્યારે ફરી મિની વાવાઝોડા અને કમોસમી વરસાદે તેમના આશાઓને ઝટકો આપ્યો છે। હવામાનના અચાનક ફેરફારને કારણે ખેડૂતો પર આપ તૂટી પડ્યું છે અને તેઓ આર્થિક રીતે મુશ્કેલીમાં મુકાયા છે। હવે ખેડૂતો તંત્ર પાસે તાત્કાલિક સર્વે કરી રાહત પેકેજ જાહેર કરવાની માંગ કરી રહ્યા છે। મારું નામ પટેલ હર્ષિલ છે। હું જૂના બોરબાઠા ગામનો રહેવાસી છું। અમે જોયું કે આ કેરીની સિઝન આવી રહી છે, તો અમને એવું લાગ્યું કે ઘણો પાક આવ્યો છે। અમે બહુ ઉત્સાહમાં હતા અને મોડવા ઘણા બધા હતા, એ રીતે અમે ઘણા ઉત્સાહમાં હતા। અને મહિના પહેલાં જે થોડું વરસાદનું માવઠું આવ્યું તો એમાં અમે જોયું કે મોડવાનો પાક કાળો પડી ગયો છે અને ખરી ગયો છે, ત્યારે અમે થોડા ઉદાસ થઈને થોડા બેસી ગયા હતા, પણ તે છતાં પણ થોડું ઘણો અમારો પાક હતો તેના લીધે અમે થોડું ખુશ હતા। પરંતુ અમે જોવા મળ્યું કે કાલનું જે નાનું વાવાઝોડા સાથે જે વરસાદ હતો તેને લીધે અમે ઘણા ઉદાસ થઈ ગયા છે અને બધા નાના મોડવા પડી ગયા છે। પછી આપણે મોટી કેરીઓ પડી ગઈ છે, ફાટી ગઈ છે, અને અમારે હજુ પાણી પણ નાખવાનું બાકી હતું, એટલે પાણી નથી નાખ્યું એ કારણે મોટી કેરીઓ ફાટી ગઈ છે। પછી ઘણું નુકસાન થયું છે। આ રીતે અમે કુદરતની સામે લાચાર પડીને બેઠા છે। કેટલું નુકસાન થયું? નુકસાનમાં ઘણું થયું છે। અમારે જાણે કે અમારે વર્ષમાં સૌથી કરતાં મોટી કમાણી આ જ હોય છે, એ રીતે અમે આ કમાણીના લીધે અમે બેઠા હોય છે, પણ તે છતાં ઘણું નુકસાન થયું છે। હવે લાગે છે કે કેરીનો ભાવ ઘણો વધશે અને અમને તો કશું મળવાનું નથી આ વરસાદના કારણે। વિડીયો જર્નાલિસ્ટ ઇમ્તિયાઝ પઠાણ સાથે સત્યા ટીવી ન્યૂઝ અંકલેશ્વર।